હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મકર રાશિના તમામ જાતકો માટે વર્ષ 2025નો અંતિમ મહિનો ડિસેમ્બર 2025 તમારા માટે શું લઈને આવી રહ્યો છે તેના વિશે તો ચર્ચા કરશું, પરંતુ મિત્રો વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપવા જઈ રહ્યો છું જેના કારણે આ મહિનો તમારા માટે ઘણો સફળતા લઈને પણ આવી શકે છે અને જીવનમાં આગળ વધારી શકે છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મકર રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ખ અને જ આ બે મૂળાક્ષર પરથી થતું હોય છે તેની થાય છે મકર રાશિ। તો મકર રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર ચંદ્રકુંડળી દેખાઈ રહી છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં રાહુ દેવતા, થર્ડ હાઉસમાં શનિ મહારાજ, ગુરુ દેવતા વક્રી અવસ્થામાં સપ્તમ સ્થાનમાં, કેતુ દેવતા પણ અષ્ટમ સ્થાનમાં, બુધ દેવતા 10મા સ્થાનમાં, સૂર્ય મંગળ શુક્રની યુતિ તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં પૂરા મહિના દરમિયાન રહેવાની છે અને કેટલાક રાશિ પરિવર્તન પણ થવાના છે। જો રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। સર્વપ્રથમ 6 ડિસેમ્બર 2025ના રોજ યુવરાજ બુધ રાશિ પરિવર્તન કરીને 11મા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે। તેના બીજા જ દિવસે મંગળ દેવતા પણ રાશિ પરિવર્તન કરીને 12મા સ્થાનમાં જઈ રહ્યા છે। ત્યારબાદ 16 ડિસેમ્બરના રોજ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને ધનુ રાશિમાં 12મા સ્થાનમાં જતા રહેશે અને અંતે 20 ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા પણ રાશિ પરિવર્તન કરીને 12મા સ્થાનમાં વ્યય સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા। ત્યારબાદ જો આપણે ચર્ચા કરીએ તો મિત્રો સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન તો મહિનાની શરૂઆતમાં જ થવાનું છે, એટલે કે 3 ડિસેમ્બર 2025ના રોજ ગુરુ દેવતા માર્ગી અવસ્થામાં જ તમારી જન્મપત્રિકાના જે સપ્તમ સ્થાનમાં અહીંયા દેખાઈ રહ્યા છે તે આવી રહ્યા છે 6ઠ્ઠા સ્થાનમાં અને જેના કારણે હવે તમારા ઉપર તમારા જીવનમાં કેવા ફેરફાર આવશે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો મકર રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તમારા સ્વાસ્થ્યના માલિક જે શનિ મહારાજ છે એટલે કે ફર્સ્ટ હાઉસના માલિક શનિ મહારાજ છે તે માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે થર્ડ હાઉસમાં ગોચર કરી રહ્યા છે કે જે ક્લિયરલી સૂચવી રહ્યા છે કે થર્ડ હાઉસ છે નાની મોટી યાત્રાઓનું। તો આ મહિનામાં જો તમે યાત્રાઓનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે મેડિકેશન સાથે, એક્સ્ટ્રા કેર સાથે શું તમારે મેડિસિનની જરૂર પડી શકે છે, કયા ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરની જરૂર પડી શકે છે, તમામ સાથે તમારે જવાનું છે તો જ તમારે ટ્રીપ પ્લાન કરવી જોઈએ। જો પહેલેથી તમે આ પ્લાન કરીને બેઠા છો તો આ જે કંઈ પણ હું વાત કહું છું ને તેનું ખાસ કાળજી રાખવી। ફક્ત તમારું સ્વાસ્થ્ય નહીં, તમારા ફેમિલી મેમ્બરના સ્વાસ્થ્ય બાબતે પણ તકલીફ તે જણાવી શકે છે। તેનું કારણ તે છે કે જુઓ, ફર્સ્ટ હાઉસના જે તમારા જે ચતુર્થ સ્થાનના માલિક જે થઈ રહ્યા છે તે છે મંગળ દેવતા। મંગળ દેવતા 7 ડિસેમ્બર બાદ જ આવી રહ્યા છે 12મા સ્થાનમાં, વ્યય સ્થાનમાં। તમારું સ્વાસ્થ્ય તો બગડવાનું જ છે, પરંતુ તમારા ફેમિલી મેમ્બરના સ્વાસ્થ્ય બાબતે પણ તકલીફ આ મહિનામાં તમને જણાઈ શકે છે। જો તમે ટ્રીપ પ્લાન નથી કરી તો પણ આ વાતનું તો કાળજી ખાસ રાખવાની છે। બીજી રીતે વાત કરીએ તો સ્વાસ્થ્યની તકલીફ કયા પ્રમાણેની, ખાસ કરીને વાયુને લગતી તકલીફ, ગેસ, એસિડિટી, પેટનો દુખાવો, હેડેક થઈ જવું, આ તમામ વસ્તુમાં જ તમે પૂરા મહિના દરમિયાન વળગી શકો છો અને ખાસ કરીને 16 ડિસેમ્બર બાદ જ્યારે સૂર્ય દેવતા 12મા સ્થાનમાં આવશે તો તે ક્યાંક ને ક્યાંક આ તમામ તકલીફો વધી રહી છે લાઈફમાં તેવા સંજોગો બની શકે છે। તેથી તમે પૂરા મહિનામાં સ્ટાર્ટિંગમાં, એન્ડમાં, મિડ પાર્ટમાં ક્યારે પણ જો તમે ટ્રીપ કરવા જઈ રહ્યા છો બહાર તો ખાસ કાળજી રાખવાની રહેશે। આગળ આપણે વાત કરીએ તો તમામ મકર રાશિના જાતકો એક ખાસ વાત કહીશ કે આ મહિનાની શરૂઆતથી સૂર્ય મંગળ શુક્ર 11મા સ્થાનમાં અને બુધ દેવતા 10મા સ્થાનમાં છે। હવે આ 4 ગ્રહોને કયા પ્રમાણે સમજવાના છે જો હું તમને સમજાવું। બુધ દેવતા 6 ડિસેમ્બર સુધી 10મા સ્થાનમાં, મંગળ દેવતા 7 ડિસેમ્બર સુધી 11મા સ્થાનમાં। આ મહિનાની શરૂઆત, પહેલું અઠવાડિયું તમે ફૂલ એન્થુઝિયાઝમ સાથે કોઈ પણ નવો પ્રોજેક્ટ, કોઈ પણ કાર્યની શરૂઆત કરશો કે પૂરા વર્ષમાં જે મને નથી મળ્યું ને તે આ વર્ષમાં હું લઈને રહીશ અને તે મારા પાસેથી કોઈ છીનવી નહીં શકે। પરંતુ 6 ડિસેમ્બર બાદ બુધ દેવતા આવી રહ્યા છે 11મા સ્થાનમાં અને જે મંગળ દેવતા મહત્વના જે મંગળ દેવતા જે છે તે આવી રહ્યા છે વ્યય સ્થાનમાં। 7 ડિસેમ્બર બાદ ધીમે ધીમે તમે જે એન્થુઝિયાઝમ સાથે કાર્ય કરવાની શરૂઆત કરી છે 7 ડિસેમ્બર 2025 થતાં જ તમને તેના માટેનું જે એન્થુઝિયાઝમ છે તે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, તમને તેમાં કંટાળો આવવા લાગી શકે છે, તમે થોડાક લેઝી બની શકો છો 7 થી 16માં। ત્યારબાદ તે જે કંઈ પણ કાર્ય છે ને તે 16 ડિસેમ્બર બાદ તો જાણે તમને તે કાર્ય કરવાની મન જ નથી થઈ રહ્યું, કારણ કે સૂર્ય દેવતા આવી જશે 12મા સ્થાનમાં
કોઈક બીજી વાતમાં જ તમે તેટલા અટવાઈ શકો છો કે તમે તે કાર્યની શરૂઆત કરી હતી, તમને હવે તેના માટે સમય નથી મળ્યો. તે ફક્ત કામની જ વાત નથી કરતો, એજ્યુકેશનની પણ વાત કરી રહ્યો છું, કંઈક બુક રીડિંગની વાત કરું છું. કોઈ પણ તમે નવું પૂજા પાઠ પણ કેમ ચાલુ ન કર્યો હોય, 16 ડિસેમ્બર બાદ તમને થશે કે હવે મારે બંધ કરી દેવું જોઈએ છે, મને તેનો સમય નથી મળતો. અને જ્યારે શુક્ર દેવતા 20 ડિસેમ્બર બાદ 12મા સ્થાનમાં આવશે, યુવરાજ બુધ જાતે એકલા રહી જશે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં, તો ત્યારબાદ તો તમને થશે કે આવું કંઈક કાર્યની મેં શરૂઆત પણ કરી હતી. નેક્સ્ટ મહિનામાં આવતું વર્ષ આવી રહ્યું છે, 1 તારીખથી નવી શરૂઆત કરીશ. આ પ્રમાણેનો પૂરા મહિનાનો સાર જે છે તે ફક્ત અને ફક્ત 1 મિનિટમાં મેં તમને સમજાવી દીધો છે. મકર રાશિના જાતકો, આ બધું થવાથી તમારે બચવાનું છે, અટકાવવાનું છે. કયા પ્રમાણે, તેના માટે હું તમને ઉપાય આપવાનો છું, તો તે ઉપાય તમારે જરૂરથી કરી લેવો જોઈએ. તો આગળ આપણે વાત કરીએ તો મકર રાશિના તમામ જાતકો, તમારા ફાઇનાન્સ બાબતે વાત કરીએ ને તો રાહુ દેવતા 23 નવેમ્બર બાદ સત તારકા નક્ષત્રમાં આવી ચૂક્યા છે, જે તમારા સેકન્ડ હાઉસમાં છે સત તારકા નક્ષત્ર. અને તે ક્લિયરલી સૂચવી રહ્યું છે કે આ મહિના દરમિયાન તમને ધન લાભ તો થવાનો છે, ધન રાશિ તમને મળવાની છે. કેતુ દેવતા આકસ્મિકતા તમને લાભ તો કરાવી જ જશે, પરંતુ તમામ મકર રાશિના જાતકોના નફોના ખોટના સંજોગો બની શકે છે. જે સંચિત ધન ભેગું કર્યું છે ને તે તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરી રહ્યા છો. હું તેમ નથી કહેતો કે તે વેસ્ટ જવાનું છે, યાત્રાઓ પણ થવાની છે ને તમે તમારા જીવનમાં જે જરૂરી વસ્તુઓ છે તે લાવવા માટે તે સંચિત ધનનો ઉપયોગ કરી શકો છો. તેથી જેટલી આમદની છે તેટલો ખર્ચો પણ દેખાઈ રહ્યો છે, ઇન્વેસ્ટમેન્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જો તમને જરૂરી વસ્તુ તમારા ઘરમાં આવશે તો તમારા માટે તો તે સારું જ રહેવાનું છે. આગળ વાત કરીએ તો જે કોઈ પણ મકર રાશિના જાતકો છે, તમે એજ્યુકેશન કરી રહ્યા છો, તમારા સંતાનની પણ વાત કરું તો જુઓ, મેં તમને પહેલાંથી જ કહી ચૂક્યો છું કે તમારા ફેમિલી મેમ્બરનું સ્વાસ્થ્ય જાળવવાનું છે. પંચમ સ્થાન કોને રિપ્રેઝન્ટ કરશે? તમારા બાળકોને. અને બાળકોના જે સ્વામી છે 20 ડિસેમ્બર બાદ શુક્ર દેવતા આવી રહ્યા છે પંચમ સ્થાનના માલિક 12મા સ્થાનમાં, વ્યય સ્થાનમાં તે આવી રહ્યા છે. તેના કારણે 20 ડિસેમ્બર બાદ તમારા બાળકનું સ્વાસ્થ્ય તમારે સાચવવાનું રહેશે જ. અને તે ક્યાં જઈ રહ્યા છે, શું આહાર ગ્રહણ કરી રહ્યા છે, તમામ વસ્તુથી તમારા તમામ આસ્પેક્ટથી કાળજી રાખવી જ પડશે. આ હું મારા શબ્દો નથી ઉમેરી રહ્યો, તમારી સામે છે કે જે ગ્રહો બોલી રહ્યા છે તે જ હું તમને સમજાવી રહ્યો છું. વાત કરીએ આગળ તો જે પ્રમાણે બાળકોની વાત કરી તે જ અનુસાર એજ્યુકેશનમાં પણ 20 તારીખ પછી તમને ખૂબ આળસ આવી શકે છે. 20ની 21 તારીખે પણ જો એક્ઝામ હોય તો તે પણ તમને જાણે વાંચવાનું મન જ નથી થઈ રહ્યું, અને કાલ પર વાતને તમે ઠેલવતા થઈ શકશો, અને તેના કારણે તમે આળસુ વૃત્તિના થોડાક વધારે થઈ જવાના સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિનામાં તમારે પોતાની જાતને થોડાક પુશ કરવા જ પડશે. જો તે નહીં કરો તો સૂર્ય મંગળ શુક્ર 12મા સ્થાનમાં અને બુધ દેવતા એકલા જે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં છે, ગુરુ દેવતા 6ઠ્ઠા સ્થાનમાં છે, રોગ રીણ શત્રુના સ્થાનમાં આ ગ્રહો તેનો ખેલ કરી જશે. અને પૂરા વર્ષ દરમિયાન જે તમને જકડી રાખ્યા હતા, આ મહિનો પર તમને તેમાં વધારે તકલીફ કરી શકે છે. મકર રાશિના જાતકોને લાગશે કે હવે તો શાળા પૂરી થઈ ગઈ છે, ઘણો સમય નીકળી ગયો છે, છતાં પણ કેમ જીવનમાં તકલીફ આવ્યા કરે છે. તેનું કારણ તે છે કે મંથલી બેસિસ પર આ જે ગ્રહો તમને જકડી રાખી રહ્યા છે ને તે જ તમને જીવનમાં આગળ વધવા નથી રહી રહ્યા. પરંતુ ચિંતા ન કરો, આવનારો સમય તમારા માટે ઘણો સારો છે અને હું ઉપાય પણ તમને વિડીયોના અંતે તો આપવાનો છું. તો આગળ વાત કરીએ તો એજ્યુકેશન બાદ તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવન સ્થાનના માલિક જે છે તે ચંદ્ર દેવતા છે. ત્યાં 3 ડિસેમ્બર સુધી ગુરુ દેવતા છે, પરંતુ ગુરુ દેવતા આવી રહ્યા છે 6ઠ્ઠા સ્થાનમાં. સાથે જો મિત્રો આપણે વાત કરીએ તો આ મહિનામાં મંગળ દેવતા 12મા સ્થાનમાંથી તમારા લગ્ન સ્થાન પર દ્રષ્ટિ કરી, અષ્ટમ દ્રષ્ટિ પોતાની કરી રહ્યા છે, જેના કારણે આ મહિના દરમિયાન તમામ મકર રાશિના જાતકો તમારા લાઈફ પાર્ટનર સાથે ટ્યુનિંગ તમારું ઘણું સારું બેસી શકે છે. હવે તમને થશે કે મંગળ દેવતા 12મા સ્થાનમાં છે, છતાં પણ તમે શા માટે આવું બોલી રહ્યા છો? તેનું કારણ તે જ છે કે મંગળ દેવતા તમારા માટે 11મા સ્થાનના માલિક છે, ચતુર્થ સ્થાનના માલિક થઈ રહ્યા છે, અને તેમની દ્રષ્ટિ જે થઈ રહી છે તે સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ થઈ રહી છે. તેના કારણે લાઈફ પાર્ટનર સાથે ફક્ત તમારે ગુસ્સામાં થોડીક વાત નથી કરવાની. જો તેટલું તમે સાચવી લીધું ને તો આ મહિનો તમારા લગ્ન જીવન બાબતે સારો છે. બીજી રીતે જો હું તમને કહીશ તો મિત્રો, મંગળ દેવતાની જે આ દ્રષ્ટિ થઈ રહી છે તે દેખાડ્યું છે કે તમે તમારી જૂની યાદગીરીઓ તાજા કરવા માટે તમે પહેલાં કોઈ જગ્યા પર ટ્રાવેલ કર્યું હોય ત્યાં ફરીથી જવું છે. તમે અચાનક ફોટો સ્ક્રોલ કરી રહ્યા છો ને તમને ફરવા જવાની ઈચ્છા થઈ શકે છે. મિત્રો, આજ તો ગ્રહોનો ખેલ છે, શનિ મહારાજ માર્ગી છે, તમને નાના મોટા પ્રવાસ કરવા માટે તે મજબૂર કરી દેવાના છે. મંગળ દેવતા પણ તે કરી જ રહ્યા છે. આ પ્રમાણે
પ્રવાસ કરો, પરંતુ એક્સ્ટ્રા મેડિકેશન સાથે પ્રોપરલી તમારે ચેકિંગ કરાવીને કે પછી ડૉક્ટરની દવાઓ તમારે લઈને પછી ત્યાં જવું જોઈએ. એમ તો તમારા માટે લાઈફ પાર્ટનર સાથે ઘણી સારી યાદગીરીઓ તમે વિતાવી શકશો, પરંતુ તમારે તે કાળજી પણ રાખી લેવાની છે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે. હા, ભાગ્યનો સાથ આ મહિનામાં તમારા કરિયર બાબતે મળી શકશે. તેનું કારણ તે છે કે પહેલાં બુધ દેવતા 10મા સ્થાનમાં છે ને ત્યારબાદ 10મા સ્થાનમાં પણ પોતાના મિત્રની રાશિમાં છે અને ત્યારબાદ તે 11મા સ્થાનમાં જઈ રહ્યા છે 6 ડિસેમ્બર બાદ, અને ત્યાં 20 ડિસેમ્બર સુધી બુધ દેવતાનો તેમને સપોર્ટ મળવાનો છે. 6 થી 20 ડિસેમ્બરમાં જે કંઈ પણ રોકાયેલા કાર્ય છે તે પૂરા કરો, તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવા જઈ રહ્યો છે 6 થી 23 ડિસેમ્બર દરમિયાન. તેથી તેવું નથી કે તમારા માટે મહિનો ઘણો ખરાબ છે, ના, તમારા તમામ રોકાયેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. પરંતુ બુધ દેવતા તમે જાણો છો ખૂબ ચંદ્ર બાદ ખૂબ વધારે ઝડપીથી ગતિ કરતા હોય છે. કંઈક ઉતાવળ નથી કરવાની અને કોઈના પર આંધળો વિશ્વાસ નથી કરવાનો, કોઈ ડોક્યુમેન્ટમાં. ખાસ બુધ દેવતાની ચતુર્થ સ્થાન પર જે દ્રષ્ટિ થઈ રહી છે, ઉતાવળમાં આવીને કંઈ જ ડિસિઝન લેવાનું નથી. જો ઉતાવળમાં આવશો તો ભાગ્યનો સાથ મળશે, પરંતુ ક્યાંક રૂધાઈને મળશે. બીજું, તમે જે લાઈનમાં આગળ વધવા માગો છો, જે તમે ડિસિઝન લેવા માગો છો, જેમ કે તમે તમારા ઘરનું કામ કરવા માગો છો, તો પહેલાં કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટનો કોન્ટેક્ટ કરો કે તમારા નજીકના કોઈ ઇન્ટેરિયરનો કોન્ટેક્ટ કરો. આ પ્રમાણે તમે જે કાર્ય કરવા માગો છો તે ફિલ્ડના કોઈક એક્સપર્ટ છે તેની પાસેથી તમારે ગાઈડન્સ લેવું જોઈએ. ત્યારબાદ જ તમારે આગળ વધવું જોઈએ. તો આ જે હું તમને કહું છું ને, તે તમને વધારે મદદરૂપ થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો કરિયરમાં જે ભાગ્યના સ્થાનના માલિક વિરાજમાન છે, કરિયરમાં ક્યાંક ને ક્યાંક તમને તમારા બોસનો, તમારી સાથે કાર્ય કરતા લોકોનો, કલીગ્સનો સપોર્ટ મળી રહ્યો છે, તેવું પણ થઈ શકે છે. તેથી આ મહિનાને તમારા માટે 60-40 આપણે ગણી શકીએ. એમ ઓવરઓલ બેઝિસ પર તમારી પ્રોફેશનલ લાઈફ અને મેરેજ રિલેશનશિપ વાઇઝ ઘણું સારું છે, પરંતુ તમારું પોતાનું સ્વાસ્થ્ય, ફેમિલીનું સ્વાસ્થ્ય જ આ મહિનામાં તમને તકલીફ કરશે. કહેવામાં આવે છે ને કે જ્યારે ઘરમાં દવાની દુકાન બની જાય છે ને, તો પછી ભલે ને આપણે અંબાણીના ઘરમાં કેમ જન્મ લીધો ના હોય, તે તકલીફ કરે છે. તેથી સૌથી પહેલી નિરોગી કાયા, ત્યારબાદ બીજી બધી મોહમાયા, આ વસ્તુ ધ્યાનમાં રાખો અને ત્યારબાદ તમારે કોઈ પણ પ્લાનિંગ આ મહિનામાં કરવું જોઈએ. ઉપાય શું કરવાનો છે? અસરકારક ઉપાય આ મહિનામાં તમારે મહિષાસુર મર્દિની સ્તોત્ર દિવસમાં જેટલી વખત સાંભળી શકો તેટલી વખત સાંભળો. તેનું કારણ તે છે કે રાહુ દેવતા જે 2nd હાઉસમાં છે, શનિ મહારાજ 3rd હાઉસમાં છે, અને કેતુ દેવતા તમારા 8મ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, જેના કારણે આ જે કંઈ પણ સ્વાસ્થ્યની તકલીફ કહે છે કે જે કંઈ પણ તકલીફ પૂરા મહિના દરમિયાન મેં તમને કહી છે ને, તે ટચવુડ સાબિત થઈ શકે છે. અને માં દુર્ગા તમને કે તમારા કુળદેવી તમને મદદરૂપ થઈ શકે છે. સાથે આ મહિનામાં એક બીજો તમારે ઉપાય કરવો જોઈએ. જે વિદેશમાં છે તે મહિષાસુર મર્દિની સ્તોત્રનો પાઠ કરી શકે છે, પરંતુ જે લોકો વિદેશમાં છે, તમારી આસપાસનું કોઈક મંદિર છે, તમે જો કોઈ ઇન્ડિયામાં છો, તો અવશ્ય આ મહિનામાં એકવાર તમારે ઇન્ડિયાના તમામ જાતકો તમારા કુળદેવીનું કોઈ પણ મંદિર હોય ત્યાં તમારે અવશ્ય ત્યાં જવું જરૂરી છે. જો જશો તો ઘણું સારું છે. તમે વિદેશમાં છો તો કોઈ પણ મા શક્તિનું મંદિર હોય, દુર્ગા માનું કે કોઈ પણ માતાજીનું મંદિર હોય, તો ત્યાં તમારે અચૂક જઈને આ મહિનામાં કોઈ પણ એક દિવસ, અને ખાસ કરીને રવિવારે તમારે ત્યાં જવાનું પ્લાનિંગ કરવું જ જોઈએ. તો તમારા માટે જે ઘણું સારું સાબિત થઈ શકે છે. જો બીજો ઉપાય આપું તો તમામ મકર રાશિના જાતકો મહિનાની શરૂઆતથી તમારે દરેક શનિવારે હનુમાન મંદિર જઈને હનુમાનજી પાસે ફક્ત થોડા કાળા તલ, કાળા અડદ અને એક કમળ કાકડી ચપટી લેવાનું છે. એક કમળ કાકડી, કાળા તલ અને કાળા અડદ, આટલી વસ્તુ જઈને હનુમાનજી પાસે મૂકો. અને હનુમાનજીએ તમને અત્યાર સુધી જે કંઈ પણ આ પૂરા વર્ષ દરમિયાન જે સર્વાઈવ કરાવ્યા છે, તેના માટે ફક્ત 2 હાથ જોડીને થેન્કફુલ રહો. જેટલું તમે આ મહિનામાં હનુમાનજીને બહુ ડાઉન કરીને રહેશો, તેટલું તમારા માટે આ મહિનો તમામ સુડીના ઘા 100થી જઈ શકે છે. તમામ પ્રેક્ટિકલ રેમેડી મેં તમને આપી છે, પરંતુ ઘણા મકર રાશિના જાતકોના મારા પર મેસેજ છે કે તમારા વિડીયો જોયા બાદ હવે દરરોજ જ મંદિરે જવાની શરૂઆત કરી દીધી છે. તો તે તમામ જાતકો માટે એક એક્સ્ટ્રા રેમેડી આપું છું. દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લો, તેમાં 2 ચમચી જેટલું ગાયનું કાચું દૂધ ભેગું કરો, તેમાં થોડા લીલા મગ ભેગા કરો અને મંદિરે જઈને મહાદેવ પર ચડાવો. ત્યારબાદ જો કે આ મહિનો પણ તમારા માટે કયા પ્રમાણે ગ્રહોનું બળ પણ તમને મદદ કરી શકે છે. તો જો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મકર રાશિના જાતકોને માહિતી શેર કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, કારણ કે ટૂંક સમયમાં વાર્ષિક રાશિફળ લઈને પણ હું તમારા માટે લઈને આવી રહ્યો છું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.